હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો કેમ છો? તો મિત્રો મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે થુવરના ખેતરમાં આવી ગયા છે અને મિત્રો તમને આજે અમે બતાવવાના છે તમને થુવર। મિત્રો અમારા ખેતરમાં તમે જોઈ શકો છો આ થુવર છે। થુવર વાઢવાની તૈયારી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ફાલની તો વાત જ ના કરું, એટલો ફાલ છે મિત્રો। તમે જોઈ શકો છો આ છે ફાલ મિત્રો। તો મિત્રો આવી થુવર તો કદાચ તમે જોઈ હોય, કદાચ ન પણ જોઈ હોય તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો। તમને બતાવવાનો છું આજે આખા ખેતરમાં ફરીને તમને હું બતાવવાનો છું મિત્રો। તો તમે જોઈ શકો છો આ છે થુવર મિત્રો। બહુ જ સિંગો અત્યારે થઈ ગઈ છે, અત્યારે વાઢવાની તૈયારી છે, ફૂલ તૈયારી છે વાઢવાની। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો છે આ થુવરનો ફાલ છે મિત્રો, અને બહુ જ સિંગો થઈ ગઈ છે અને અત્યારે ફૂલ વાઢવાની તૈયાર થઈ ગઈ છે। બસ મજૂર મળે એટલી જ વાત છે। આ જોવો તમે સિંગો આપણે કમ્પ્લીટ રીતે પાકી ગઈ છે, ખાલી મજૂરની વાત છે। મજૂર વરસાદ જેવું છે એટલે થોડાક દી ખમીને અમે વાઢવાના છીએ। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। જુઓ મિત્રો આ બધી આપણી થુવર છે। આ થોડી આ બાજુ થોડી નબળી રહી ગઈ છે, બાકી તો બીજે બધે સારી છે, પણ એમ તો આ વખતે સારી છે, ગઈ સાલ કરતાં આ વખતે સારી છે। તો વિડીયોમાં બન્યા રહેજો। અને તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુ આપણા ઘઉં વાવેલા છે, આ બાજુ ઘઉં છે। હજી ઘઉંના આપણે 2-3 પાણી પાવાના બાકી છે। તો બન્યા રહેજો વિડીયોમાં। તો છે ને મિત્રો એક નંબર થુવર, કોમેન્ટમાં જણાવજો। તમે જોઈ શકો છો સિંગો હા તૈયાર થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તમારે શું કરેલું છે ખેતરમાં, શું વાવેતર છે એ પણ અમને જણાવજો। અમે તો થુવર વાવીએ છીએ અમારે આ બાજુ।